પ્રશાસનના પાપે ફરી એકવાર ડૂબ્યું સુરત શહેર. સુરત શહેરમાં ઘૂસ્યા ખાડીના પાણી. મેઠી ખાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ ચૂકી છે. ફસાયેલા 15થી વધારે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં પ્રશાસનની નબળી કામગીરીને કારણે, નિંભર કામગીરીના કારણે સુરતવાસીઓ બેહાલ બની ચૂક્યા છે. સુરતથી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સિદ્ધેશ જોશી. સિદ્ધેશ, સુરતમાં ભારે વરસાદને પરિણામે લોકોની હાલત શું છે? પ્રશાસનની કેટલી બેદરકારી? પૂનમ, અત્યારે આપણે ઉપસ્થિત છે મીઠી ખાડી વિસ્તારમાં. દ્રશ્યો સીધા બતાવવા માંગીશ પૂનમમાં કે અત્યારે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને અત્યારે 15થી વધુ લોકોને જે છે એ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આપણી સાથે વાત કરવા માટે અહીંયા ફાયર ઓફિસર પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ વાત કરીશું. તેમ છતાં પહેલાં દ્રશ્યો બતાવી દઈએ કે આ મીઠી ખાડી વિસ્તાર છે, સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં સતત પાણીની જે લેવલ છે એ વધી રહ્યું છે. પાણીનું જળસ્તર વધતાની સાથે જ આ વિસ્તાર અત્યારે જે છે એ સંપૂર્ણપણે પાણીમાં મગ્ન થયો છે. આપણી સાથે ફાયર ઓફિસર છે, એમની સાથે અહીંયા વાત કરીશું. સર, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? જી, હાલ અત્યારે 20થી 25 લોકોને રેસ્ક્યુ કરેલા છે આપણે, જેમાં બુઝુર્ગો અને બચ્ચાઓ નાના અને લેડીઝો એ લોકોને આપણે અત્યારે સ્થળાંતર કર્યા છે. એસએમસી દ્વારા આપણે આયોજન કરવામાં આવેલી સ્કૂલો અને એસએમસીની જગ્યાઓમાં આપણે અત્યારે એમને ત્યાં સ્થાન આપેલું છે રહેવા માટે અને ખાવા માટે વ્યવસ્થા કરી દીધેલી છે. હાલ કેટલા લોકો અંદર છે? રેસ્ક્યુની ઓપરેશન કેટલું આવ્યું છે અત્યાર સુધી? હજી અમારી 2 ટીમ અંદર બોટ લઈને ગયેલી છે અને બીજી ટીમ અહીંયા બહારથી રેસ્ક્યુ કરે છે. બધા અત્યારે ચાલુ જ છે. હજી અંદર લેડીઝો અને જે બુઝુર્ગો છે એ લોકોને અત્યારે અમે બહાર લઈ આવી છીએ. હાલ જે ખાડીનું પાણી વધી રહ્યું છે, લોકોને અગાઉથી કઈ સૂચના આપવામાં આવી હતી ખરી? જી હા, આપણે અગાઉથી સૂચના આપેલી છે અને મોસમની જે જાણકારી આવેલી કે રેડ એલર્ટ છે એ પ્રમાણે આપણે લોકોને બી પહેલેથી પેલું આપણે બતાવી દીધેલું હતું અને એ દ્વારા એસએમસી દ્વારા માઇક દ્વારા બી અહીંયા આપણે સૂચના આપેલી છે. પૂનમ, હજી એકવાર દ્રશ્યો બતાવવા માંગીએ છીએ. અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વિસ્તારમાં અત્યારે પણ જે રેસ્ક્યુની કામગીરી છે એ ચાલુ છે અને ખાસ કરીને એસએમસીના ફાયરના જે જવાનો છે એ અત્યારે 2 બોટ લઈને અંદર ગયા છે અને જે વધારે લોકો છે જેને બહાર સુરક્ષિત સ્થળે લઈ જવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એસએમસી દ્વારા જે સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકોનું, એને માટે રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, અત્યારે કેડસમા પાણીમાં લોકો અત્યારે અંદર જઈ રહ્યા છે અને આ જે લો લાઇન એરિયા છે અને બાજુમાં જ ખાડી આવેલી છે અને વિસ્તારમાં પાણી વધતાની સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે અત્યારે એસએમસીની ટીમ, જો આ દ્રશ્યોમાં દેખાય છે, એસએમસીની ટીમ અત્યારે પણ બોટ લઈને આવી રહી છે અને જે અંદર લોકો ફસાયેલા છે એ લોકોને લઈને અત્યારે એસએમસીની ટીમ કિનારા ઉપર આવી રહી છે. જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે કે 15થી 17 લોકોનું રેસ્ક્યુ તો અત્યાર સુધી કરી લેવામાં આવ્યું છે, પરંતુ હજી પણ કેટલાક લોકો એવા છે કે જે અંદર છે એને બહાર કાઢવા માટે અત્યારે એસએમસીના ફાયરના જવાનો કામે લાગ્યા છે. અત્યારે એક બોટ જે છે એ લોકોને બેસાડીને બહાર આવી રહી છે. જે પ્રમાણે દેખાઈ રહ્યું છે, અંદર 10થી 15 લોકો અત્યારે આપણને આમાં દેખાઈ રહ્યા છે, જે લોકોને સુરક્ષિત સ્થળે લાવવા માટે અત્યારે જે છે કામગીરી ચાલી રહી છે. એસએમસી ફાયર વિભાગની 2 બોટ જે છે એ અત્યારે કામે લાગી છે અને સાથે જ જે રહેણાંક વિસ્તાર છે, અંદર જે લોકો ફસાયા છે, જે બુઝુર્ગો છે, જે નાના છોકરાઓ છે, બાળકો છે, એ લોકો માટે અત્યારે આ ફાયર વિભાગની ટીમ દ્વારા બોટ લાવવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે એ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર સુરક્ષિત સ્થળે લાવવાના જે છે એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે દેખાય છે, બોટ જે અત્યારે બહાર આવી રહી છે એમાં મોટા પ્રમાણમાં બાળકો છે, મહિલાઓ છે અને અન્ય લોકો પણ છે કે જે લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને અત્યારે એમને સુરક્ષિત જગ્યા લઈ જવામાં આવશે. અન્ય જે એક બોટ છે એ પણ હજી અંદર છે અને એ બોટમાં પણ અન્ય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે. એક ફાયરની ટીમ બહાર ઊભેલી છે અને બહારથી જ એ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે ના જે છે એ પ્રયાસો શરૂ કરી રહ્યા છે. પૂનમ, સિદ્ધેશ, આ જે દ્રશ્યો આપે બતાવ્યા એને કહી શકાય મજબૂરીનું બોટિંગ. લોકો મનોરંજન ખાતર બોટિંગ કરતા હોય છે, પણ અહીંયા મજબૂરી. હાલમાં વરસાદ કેટલા પ્રમાણમાં વરસી રહ્યો છે અને પ્રશાસને બીજી કોઈ વ્યવસ્થા, કારણ કે દર વર્ષે અહીંયા આ સ્થિતિ સર્જાતી હોય છે, પ્રશાસન કોઈ શીખ નથી લેતું અને લોકોની આ હાલત શું લાગી રહ્યું છે? કારણ કે હજુ પણ વધારે વરસાદની આગાહી તો છે જ. વધારે વરસાદ આવે તો આનાથી પણ વધારે કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે. સિદ્ધેશ,
પૂનમ, જે પ્રમાણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત જે રેડ એલર્ટ જાહેર કર્યું છે, ખાસ કરીને સુરત, નવસારીમાં, એ પ્રમાણે અત્યારે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એમાં નાના બાળકો પણ છે. તમને દ્રશ્યો જે પ્રમાણે દેખાઈ રહી છે કે નાના બાળકો, જે અત્યારે વડીલના હાથમાં નાના બાળકો બી દેખાઈ રહ્યા છે, જેને અત્યારે સુરક્ષિત બહાર લઈ આવવામાં આવ્યું છે. ચોક્કસ પ્રશાસનની ક્યાંક ને ક્યાંક ભૂલ કહી શકાય, કારણ કે એસએમસી જ્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને લાખો રૂપિયા ખર્ચતી હોય છે, લાખો રૂપિયાનું ભંડોળ ફાળવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવાઓ અહીંયા એસએમસીના પોકળ સાબિત થયા છે. અત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એમાં નાના બાળકોનું પણ રેસ્ક્યુ છે. તમે જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાય છે કે નાના બાળકને સુરક્ષિત અંદરથી બહાર લેવામાં આવ્યું છે. અત્યારે જે ફાયર ઓફિસર સાથે મારી વાત થઈ ત્યારે એમણે જણાવ્યું હતું કે હજી પાણી વધી રહ્યા છે અને હજી જે છે એ કદાચ આવનારા સમયમાં પાણીનું લેવલ જે છે એ અત્યારે પણ વધશે. જોકે પ્રશાસનના પાપે જે છે એ અહીંયા વસ્તુ થઈ છે. આપણે લોકો સાથે વાત કરવાના બી પ્રયાસ કરીશું. જી, શું નામ તમારું? કેટલું પાણી છે અંદર? કેટલું પાણી અંદર કંબા જેટલું પાણી છે, 5 ફૂટ સુધી, 4-5 ફૂટ સુધી પાણી છે. તમારા ઘરોમાં? અમારા ઘરમાં 3 ફૂટ સુધી પાણી છે. અમે ફાયર બ્રિગેડ વાળો રેસ્ક્યુ કર્યો. કેટલા લોકો છે હજી અંદર ફસાયેલા? અંદર તો બહુ લોકો છે ફસાયેલા. તેના ક્યારે જવા માટે જગ્યા નથી, તો એના માટે પહેલાં ઘરમાં જ ઉભેલો છે, બીજો માળ ઉપર. બહુ દિક્કતમાં છે. આજનો 3જો દિવસ નીકળી ગયો. પેલા કોઈના ખાણા પીવાની કોઈની સગવડ નથી, તો હું ગુજારિશ કરું એસએમસી કોર્પોરેશનથી અને ફાયર બ્રિગેડથી કે બધા લોકો માટે ખાવા પીવાની સગવડ કરીને બધા લોકોની સુરક્ષિત સેવા કરો. ચોક્કસ પૂનમ, જે લોકો જણાવી રહ્યા છે કે હજી પણ ઘણા લોકો અંદર ફસાયેલા છે અને એસએમસીની ટીમ અને ફાયર વિભાગના જવાનો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે. પૂનમ. સિદ્ધેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો સુરતના લીંબાદ વિસ્તારની વાત કરવામાં આવે, જ્યાં ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. લીંબાદના કમરુનગરમાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. નાના ભૂલકાઓ સહિત મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ગળા ડૂબ પાણીમાંથી આમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. નાના નાના ભૂલકાઓ, જેમને પણ રેસ્ક્યુ કરીને ટીમે બહાર કાઢ્યા છે, તો સાથે જ મહિલાઓને પણ બહાર લાવવામાં આવે છે. લીંબાદના કમરુનગરમાં ફાયર વિભાગે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતમાં જોરદાર વરસાદને પરિણામે ખાડીના પાણી ચારે બાજુ ફરી વળ્યા છે અને આ પરિસ્થિતિ હાલમાં ઊભી થઈ ચૂકી છે. લીંબાદ વિસ્તારમાં કમરુનગરમાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને નાનકડા ભૂલકાઓ સહિત બાળકોને પણ ગળાડૂબ, કમરડૂબ પાણીમાંથી બહાર લાવવામાં આવ્યા. તો સુરતમાં ખાડીપુરની સમસ્યા વચ્ચે ફાયર વિભાગની સરાહનીય કામગીરી. ગીતાનગરના પહેલા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘરમાં પહેલા માળે ફસાઈ હતી મહિલા, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતમાં ખાડીપુરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યારે ફાયર વિભાગે પણ સરાહનીય કામગીરી હાથ ધરી. ગીતાનગરમાં એક મહિલા ફસાઈ ચૂકી હતી અને આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરતમાં ખાડીપુરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ફસાવાનો વખત આવ્યો અને આ જ રીતે ગીતાનગરના પ્રથમ માળે એક મહિલા ફસાઈ ચૂકી હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાને પહેલા માળેથી રેસ્ક્યુ કરવામાં સફળતા હાથ લાગી.